આસપાસનું ધ્યાન રાખવાનું. છેલ્લી લાઈનની સાથે વાત કરીએ તે પહેલાં મને એવું લાગે છે કે પારડી મુસ્લિમ સમાજનું આજે અહીં અબ્દુલ કલામ ચોક ખાતે આજે પહેલી વાર ધ્વજવંદન થવા જઈ રહ્યું છે. તો આ લીડ લેવા બદલ, આ કામ કરવા બદલ, આ ઉત્સાહ બતાવવા બદલ પારડીના સમગ્ર મુસ્લિમ સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ પહેલા ધ્વજવંદનની અંદર મને આ ધ્વજવંદન કરવાનો જે આપ એક માન સન્માન મળ્યું છે તે માટે હું આપનો તહે દિલથી શુક્રગુજાર અદા કરું છું. આજે રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિન તે તબક્કે આપ સૌને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આજના આ દિવસની સાથે આપણે આ એક ઉત્સવનું વાતાવરણ તો છે જ, પણ સાથે સાથે આજે મોહમ્મદ ઇકબાલે આજે ગીત લખેલું હતું, દીકરીઓએ જે ગીત ગાઈ, એટલે આગળ આમ તો મૌલાના સાહેબે બધું પ્રજાસત્તાક દિન વિશેની વાત કરીને આંબેડકર સાહેબે આપણું આ ઘડતર કર્યું, આપણા જે સંવિધાન લખ્યું અથવા તો એમનો મુખ્ય ફાળો રહ્યો તેની વાતો કરી. તો તેની સાથે સાથે કેટલીક રિલેવન્ટ વાતો થાય, કેટલીક એની સાથેની આસપાસની વાતો થાય એવું પણ આજે આ તબક્કે કહેવાનું મન થાય છે. ગુરબત મેં હો અગર હમ, એટલે આ ગુરબત ને આપણે ગાઈએ છીએ પણ ઘણી વાર આપણને ખબર નથી હોતી કે ગુરબત મેં હો અગર હો હમ તું. ગુરબત એટલે પરદેશમાં, બહાર. એટલે જ્યારે આપણે બહાર હોઈએ ત્યારે જ્યાં આપણી મન આમ વળી વળીને દોડતું હોય એ જગ્યા તે આપણા હૃદય પરની જગ્યા. આપણે ફરવા ગયા હોઈએ અને જેવું આપણે આપણા ઘરે દાખલ થઈએ એટલે જાણે હસ થાય. તેમ વિદેશમાં હોય ત્યારે તમને જે વસ્તુ બોલાતી હોય તો ચિઠ્ઠી આવીએ એમ કરીને જે ગીત હતું તો તેની અંદર આ દેશની વાત હતી, આ દેશ પ્રેમની વાત છે. જ્યાં તમારું મન ને હૃદય વારંવાર પહોંચી જતું હોય તે ગુરબતમાંથી આપણે છે તે આપણા ભારત દેશ. તો એ દેશનું આજે આપણે સલામીનો એ દિવસને આપણી જવાબદારીઓનો એ દિવસે આપણા હક્કો, આપણો શું સંવિધાન આપણને બતાવે છે તેનો આ દિવસ છે. તેને યાદ કરવાનો દિવસ છે અને એને એકચ્યુઅલી અમલમાં મૂકવાનો પણ દિવસ છે. આપણે ઘણા બધા પાવર્સ સંવિધાનને કારણે મળ્યા કે આપણે બધા સમકક્ષ છીએ. કોઈ ધર્મ, જાતિ, કોઈ પણ ઉચ્ચ નીચ, ગરીબ, તવંગર, કોઈ પણ જાતના ભેદભાવ વગર દેશના દરેકે દરેક નાગરિકને આ દેશનું સંવિધાન અમુક રક્ષણ આપે છે, અમુક હક્કો પણ આપે છે અને સાથે સાથે અમુક ફરજો પણ આપે છે. બહુ સરસ વાત એટલે સંવિધાનમાં છે. આજે સંવિધાનની વાત કરીને વાતને બહુ ભારેખમ નથી બનાવવા માંગતો, પણ યુવાનોને અત્યારે કદાચ હું એટલું કહેવા માંગુ છું કે આપણે આપણા સમાજે અને આપણા પારડીના શહેરે આપણે આ વિકાસની હરણફાળમાં આપણે દોડીને જોડાઈ જવું છે. હું એમ નથી કહેતો આપણે આગળ નથી વધ્યા. આપણે છેલ્લા 75 વર્ષની અંદર ખૂબ આગળ વધ્યા છે. બેલગાડાથી લઈને, સાયકલથી લઈને, સ્કૂટરથી લઈને, મોટરથી લઈને હવે હવાઈ જહાજને, ટ્રેનને, બુલેટ ટ્રેન્સને બધામાં આગળ વધ્યા છે. પણ આપણે સાથે સાથે આપણી જાતની તુલના કરવાની પણ જરૂર છે કે આપણે આગળ વધ્યા કે કેમ. એટલે કદાચ હું અત્યારે 2 તબક્કાનો હું તમને બધા મુસ્લિમ સમાજને ભાર આપવા માગું છું. વન ઇઝ ધ એજ્યુકેશન. આપણા છોકરાઓને આપણે જો સૌથી મોટામાં મોટી ગિફ્ટ જો કોઈ આપવા જેવી હોય તો તે છે એજ્યુકેશન. આપણે લગ્નમાં ખર્ચ નહીં કરીશું તો ચાલશે, બર્થડેમાં, એનિવર્સરીમાં ખર્ચ નહીં કરીશું ચાલશે, 2 જોડી કપડાની અંદર ચલાવી લઈશું તો ચાલશે. હું હોસ્ટેલમાં ગયેલો ત્યારે મારી પાસે 2 જ જોડી કપડાં હતા. મારા રૂમ પાર્ટનરે મને 3જી જોડી કપડાં આપેલા હતા. પણ સખત લગન, મહેનત, પ્રમાણિકતા, ઉદારતા, કાઇન્ડનેસ, સંભાવ, ફ્રેન્ડશિપ, વિસ્મયતા, આ બધા જ ગુણો છે ને એ વિશ્વની અંદર બધી જગ્યા ઉપર માણસને આગળ લઈ જાય છે. મહેનત માણસને આગળ લઈ જાય છે. બાકી દ્વેષ,
દુઃખની લાગણી એકબીજાને, એટલે તમે માલમાં ચોરી કરો કે વજનમાં ચોરી કરો કે પછી ભેળસેળ કરો કે બોલો કંઈને અલગ કંઈ, તો આપણું બોલેલું નકામું, આપણું કરેલું નકામું, આપણી નમાઝ નકામી, આપણી દુઆ નકામી. એટલે વિચાર આચાર એ બંને એક સરખા હોવા જોઈએ. મનમાં અલગ હોય ને બહાર અલગ હોય. આ કોઈ કટુતા નથી, પણ એક લાગણી વ્યક્ત કરું છું. આમાં આપણે આમ છીએ એવું પણ નથી કહેવા માંગુ. હુઝુરે પાક મોહમ્મદ પૈગંબર સાહેબ પછી 4 ખલીફા થઈ ગયા. હઝરત ઉસ્માન, હઝરત ઉમર, હઝરત અલી અને સૌથી પહેલા હઝરત અબુ બકર. અબુ બકર પછી હઝરત ઉમર અને પછી હઝરત ઉસ્માન અને પછી તો હઝરત ઉમરની વાત લઈને આજે હું ગાંધીજીના શબ્દોની વાત કરું છું. ગાંધીજીએ અમદાવાદની અંદરથી પ્રગટ થતું નવજીવન અત્યારે બી ચાલુ જ છે, નવજીવન પબ્લિકેશન. તો એની અંદર હઝરત અબુ બકરને ટાંકીને ગાંધીજીએ જે લખેલું છે તે વાત કરું છું, કારણ કે આજના દિવસ સાથે એ સંપર્ક છે. એણે કહેલું કે તમે એકદમ સાદગીમાં, હઝરત ઉમર પાસે કરોડો અબજો રૂપિયા કહેવાય એટલું બધું એમની પાસે હતી, પણ એ ખાદીના કપડાં પહેરતા. હઝરત ઉમર અત્યંત સાદગીમાં રહેતા, નીચે સૂતા, એકદમ સાદું ભોજન કરતા અને બધાને કહેતા કે તમે રેશમી કપડાં પહેરીને જાહો જલાલીમાં આડોટીને કદી પણ દેશની સેવા નહીં કરી શકો. તેમણે સાદગી અંદર 1947 પહેલાં એમના ટાંકેલી છે. એટલે આ એક વાત છે તે સાદગીની, અમલની, અને ગમે એટલા આગળ પહોંચી જાઓ પણ જમીન પર રહેવાની વાત કરેલી છે. એટલે મારી આખી વાત નવી જગ્યા પર લેવાનું વિચાર્યું છે. મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, બહુ સરસ લાઈન છે અલ્લામા ઇકબાલની અને મને બહુ ગમે છે. એટલે આઝાદીના સમયની વાત ટાંકીને એક બીજી વાત કરું છું. દિલ્હી કદાચ તમે ગયેલા હોય તો અરુણા અસફ અલી રોડ કરીને છે. એટલે અરુણા અને અસફ અલી તમને બેસે જ નહીં ગયા કોણ. બેઝિકલી અરુણા એટલે બેઝિકલી પંજાબની અંદર પંજાબી હિન્દુ કપલની દીકરી, તેનું નામ અરુણા. અને અસફ અલી એટલે એક મુસ્લિમ બેરિસ્ટર. અસફ અલી અને અરુણાને પ્રેમ થયો અને એના લગ્ન થયા. બંને વચ્ચે 20 વર્ષનું અંતર. અસફ અલી 20 વર્ષ મોટા. તો અરુણા અસફ અલી આઝાદીમાં જોડાયા અને 1942ની જે 8 ઓગસ્ટે ગાંધીજીએ હિન્દ છોડો કરીને ચળવળ જે ગોવાળિયા ટેન્ક પાસે મુંબઈમાંથી કરેલીને બધાની ધરપકડ કરીને બધાને જેલ ભેગા કરેલા, ત્યારે લીડ લીધેલી તે અરુણા અસફ અલી. બીજી વાત કરું, અસફ અલીની વાત કરું તો અસફ અલી, આપણે વીર ભગતસિંહનું નામ બધા સાંભળ્યું છે. સૂર્યએ હસતા મોઢે ચડી ગયા તો એનો કેસ લડવા માટે જ્યારે કહેવામાં આવ્યું કે તમારો કેસ કોણ લડે, તો એમણે સિલેક્ટ કર્યું કે મારો કેસ અસફ અલી લડે. આ એકતાની વાત જાણની છે કે અસફ અલીનો કેસ ભગતસિંહનો કેસ અસફ અલીએ લડેલો અને ભારતને આઝાદી લેવડાવવા માટે અરુણાનું કામ જે અસફ અલી ના પાય. તો આ એકતાની વાત છે, એકતાની મિસાલ છે. અને આજે ખૂબ આનંદ છે કે એકતાની મિસાલ સમા અહીં પારડીને જેમણે ચલાવ્યું છે, જેના 30 વર્ષથી જોઉં છું, એ બધા જ અહીંયા હાજર છે. ફાલ્ગુનીબેન છે, યાસ્મીનભાઈ છે, દેવેનભાઈ છે, કેતનભાઈ છે. બધાના નામ કરીને કદાચ સમય વ્યર્થ નહીં કરું, પરંતુ તમે સૌ ખૂબ અહીંયા આવ્યા, આ પ્રોગ્રામને ખૂબ વધાવી લીધો. એને માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે આપણા કોમના દરેકને હું એમ કહેવા માગું છું કે આપણો સમય 100% એક વખત કિંમતી છે. ગઈકાલે હું પાનેરાના એન્યુઅલ ડે સેલિબ્રેશન, જેને કહેવાય કે કન્વોકેશન સેરેમની, એટલે કે સાલાના પ્રોગ્રામ હોય જેની અંદર ડિગ્રી એવોર્ડિંગ કહેવામાં આવે, મુફ્તી થતા હોય, આલિમ થતા હોય, તો તે બધાને એનું એકનોલેજમેન્ટ હોય. ત્યાંની અંદર ગયેલો તો ત્યાં સૌથી બહુ લર્નેડ મુસ્લિમ સ્કોલર, એણે પોતાની સ્પીચમાં કહ્યું કે તમે તમારો 1 મિનિટ પણ જાહેર ન કરો, એટલે કે વક્ત ન કરો. એમાં બહુ બારીક વાત કરી કે તમારી ઝાહિર અને બાતિન 2 શબ્દો છે. ઝાહિર એટલે તમારું જાહેર જીવન, બાતિન એટલે તમારું આંતરિક જીવન. તમે સતત જિક્રમાં રહો. જિક્ર એટલે અલ્લાહનો જિક્ર કર્યા કરો. તમે બોલતા નથી, એની અંદર એ તમારી અંદર એમાં સોનું છુપાયેલું છે. બોલો એટલે તમારો શબ્દ, તમે શબ્દના ગુલામ થઈ ગયા. તો બોલેલું તમારું પછી તમારે પાડવું પડે. એટલે કાં તો તમે મૂંગારો અથવા એટલું જ બોલો જેટલું જરૂરી છે, બિનજરૂરી વાત સૂચિત નથી. બેઝિકલી અને એરિગેટો
એટલે આ શબ્દો હું હંમેશા બધે કશે ને કશે સ્પીચમાં બોલતો હોઉં છું. અલ્લાહનો સવારે ઉઠીને પહેલું શુક્રગુજાર અદા કરો. ફજરની નમાઝ હું ઘરે પડી લઉં છું, સોરી મોલાના સાહેબને, પણ અરે કુરેશા કોઈ પણ દિવસ કુરાન શરીફ પડ્યા વગર હોસ્પિટલ ડેઈલી કુરાન શરીફ પડીને જ આવે. તો જાહેર અને બાતિન ચીજ અલગ છે. જાહેર જીવન એ તમારું બાતિની જીવન જે છે તે જાહેર હોય, બાકી જાહેરમાં અલગ હોય ને બાતિન અલગ હોય. મતલબ બોલો અલગ ને કરો અલગ, દેખાવ અલગ ને એનો તમારો અમલ અલગ. આ બેની અંદર આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે આ દેશ માટે, આપણે આ શહેર માટે આપણે શું કરવાનું છે. શહીદ ભગતસિંહ, અરે સુભાષચંદ્ર બોઝ તેમ બી કહી રહ્યા કે તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આઝાદીની વાત છે. તો હવે સાંપ્રત સમયમાં, વર્તમાન સમયમાં તું મુझे खून दो, આપણે ક્યાં ખૂન આપવાનું? બ્લડ બેંકની અંદર આપવાનું. રોડ પર ખૂન પડાવવાની જરૂર નથી. તો બ્લડ ડોનેશન કેમ્પ વર્ષમાં એકવાર આપણે કરીએ અને એની અંદર આપણે 100 યુનિટ ઓછામાં ઓછું આપણે કરીએ એવું આજે એક નક્કી કરીએ. અને મારી આ અપીલને તમે માનપૂર્વક સ્વીકારશો એવી એક મારી વિનંતી છે. હેલ્થ, એજ્યુકેશન, બ્લડ ડોનેશન્સ આની અંદર સામેલ થઈએ. ખૂબ ખૂબ મુબારક. સ્પીચ લાંબી થઈ ગઈ.